EKW છે 63 યુનિટ અહીં છે 63 છે ને બોલાવો ને शहर के जिला के राज्यों में नहीं आखा देश में तमाम राज्यों में हाल चाल गोधरा से जो बात करिए तो आमीन हाँ આવું શીખવાડું તમે અહીંયા આવતો નેસપરી ખાલી સરખી કરી નાખો એટલે તમને ઓલું ન વિડીયોઝ પર નરેન્દ્રસિંહે રજૂઆત કરી કે હાલમાં જીવીસીએલ 61.5 હવે રોજના 60 થી 65 યુનિટ ભરે છે તો અત્યારે 60 થી 65 યુનિટ બન્યા તો 2 મહિનાના કેટલા યુનિટ છે 3600 યુનિટ જેવું થાય તો આ મીટરમાં તદ્દન ખોટું છે આ ટાઈપના મીટર હોવા જ ન જોઈએ ક્યારે નાખવામાં આવ્યા છે મીટર આ શનિવારે નાખવામાં આવ્યા છે અને એક દિવસમાં 60 થી 65 યુનિટ ભરી ગયા છે એક જ દિવસમાં તમે શું કોઈને ફરિયાદ કરી ઉપર ફરિયાદ કરી છે પણ ચેક કરવા માટે આવ્યા છે હવે આગળની કાર્યવાહી જીબી વાળા જોઈ શકે છે મુકુંદભાઈ રાવલ શું કહેશો ખાસ તો છે અત્યારે પ્રીપેડ મીટર આવ્યા છે શું કહેશો પ્રીપેડ મીટર સરકાર જે ફોરેન સિસ્ટમ કરવા માંગે છે આ ઇન્ડિયા છે બીજું કે અત્યાર સુધી જે લોકો ચાલતું હતું અને અત્યારે આપણી પાસે ત્રણ જેમ કે વોડાફોન છે આઈડિયા છે એરટેલ છે રિલાયન્સ છે જીઓ છે આ બધા સિસ્ટમમાં શું આપણે ઓફર્સના હિસાબે ચેન્જીસ કરી શકતા હોય જ્યારે આમાં આપણી પાસે ઓપ્શન એક જ છે કે પીજીવીસીએલ જે પોતાની મનમાની બી કરી શકે આ બાબતે જ્યારે હું આજે મંથલી 2000નું બિલ વાપરતો હોય ને આમાં 3 દિવસમાં 2000 પૂરા થઈ જાય તો આ વસ્તુ કઈ રીતે જસ્ટિફાઈ ના થાય કે ભાઈ આ કઈ રીતે તમે યુઝ કર્યો છે એટલે માનવામાં ન આવે પ્રીપેડ મીટર છે તમે કરો છો પણ મધ્યમ વર્ગને આમાં માર વધારે પડે જે રોજે રોજનું કરીને ખાતા હોય એવા લોકો જે લાઇટ બિલ એકવાર 1 મહિનો બિલનો ભર્યું એડજસ્ટ કરીને આપણે ભરી શકતા હોય પણ આમાં કઈ રીતે તમે એડવાન્સ પેમેન્ટ ચૂકવીને તમે જસ્ટિફાઈ તો નથી કરી શકતા કે 3 દીમાં આટલી વીજળી કઈ રીતે વપરાણી કેટલી વપરાય છે મારે મંથલી એવરેજ શિયાળા હોય તો એમાં મારે 1000 બિલ આવે ઉનાળો હોય તો 2000 2500 એવી રીતે એવરેજ બિલ આવતું હોય પણ આજે આમાં તમે 2 દિવસમાં હમણાં વડોદરામાં એવી ઘટના બની કે 2 દિવસમાં રિચાર્જ કર્યું 2000 નું 3 દિવસમાં પૂરા થઈ ગયા જ્યારે આ જસ્ટિફાઈ ન હોય કે 3 દિવસમાં 2000 રૂપિયા કઈ રીતે વપરાણા એનું કોઈ જસ્ટિફાઈ તો હોવું જોઈએ ને કે આનું કઈ રીતે તમારા યુનિટ કેટલા વપરાણા છે એ બાબતે કોઈ સરકારે વિચારણા કરવી જોઈએ સીધું તમે ઠોકી બેહાડો છો એ કોઈ યોગ્ય નથી આની બાબતે બહુ વિચાર કરવા જોઈએ એની ટૂંકમાં લેબોરેટરી ટેસ્ટ એના એક્સપેરિમેન્ટ બધું કરવું જોઈએ પછી આ પ્રોજેક્ટ એને આગળ લેવો જોઈએ મારા મંતવ્ય પ્રમાણે અમે રજૂઆત મીડિયા દ્વારા કરીએ છીએ આ બાકી તો સરકાર હજી સુધી ચાલે છે પણ હજી સુધી એટલું ઉર્જા મંત્રાલયમાં અમે વાત લેટર લખશું કે આ તમે સામાન્ય પબ્લિકનો વિચાર કરીને આ વસ્તુ લખો તમે અને કરો પ્રશ્નોનો ઉકેલ કરવા માટે ભેગા થયા એટલે આ દાખલા તરીકે રિચાર્જિંગમાં પડતી મુશ્કેલી બીજું જે વસ્તુના પર કંઈક ભાઈ અમારું આટલું બિલ બાકી હોય એ તમે જણાવી દો પછી સ્માર્ટ મીટર રાખો એટલે આ વસ્તુના પર જે પ્રશ્નો ઉભરેલા છે એને કેવી રીતે સોલ્યુશન કરવાની એક મિટિંગ છે એટલે બેઝિકલી સવાલ શું કે એમને જે મુદ્દા કયા એ વસ્તુ તમારા જે કંઈ એન્જિનિયર હોય એને નોંધો કારણ કે રિચાર્જિંગના પેપર જ્યારે લાઇટનું કટઆઉટ થઈ જાય પછી છે તે તમારે લાઇટ તો બધાને જરૂરી છે
નાનો માણસ હોય કે મોટો માણસ હોય કે વેપારી માણસ હોય એને લાઇટ તો જરૂરી છે એટલે આજનો જ અનુભવ કહું છું, આજનો જ હમણાંનો अभी यहाँ से कंप्लेंट मिला है, 2-3 कंज्यूमर्स का कंप्लेंट है कि रीडिंग ज़्यादा आ रहा है। अभी लोड हम लोगों ने चेक किया है, पंड्या साहब से भी बात हुआ है जो डिप्टी इंजीनियर हैं ग्राउंड के, उन्होंने अभी बोला है कि एक बार 1 मीटर को रिप्लेस करके एक बार हम लोग चेक कर लेते हैं, इसको 24 आवर्स के ऑब्जर्वेशन में लेकर के इसको चेक करके फिर इस पर कोई डिसीजन पे हम पहुँच